આટલું બધું બધું શા માટે કરે છે? અરે બેટા, દીકરી તો રાજાની હોય કે રણની હોય બેટા, દીકરી તો સાસરે શોભે બેટા. મને ખબર છે તારે શેનું દુઃખ છે, પણ સાસરે દાદા દાદા હું જે બે તને શબ્દ કહું ને બેટા, એ સાંભળ મારી વાત. અરે બેટા, છતાં હું પઢિયા રાજાને ભલામણ કરી દે છે, મારી દીકરીને કોઈ જાતના મેણા ન મારવા. અરે પઢિયા રાજા, મારી દીકરીને કોઈ જાતના મેણા ન મારતા. અરે હા રાજા, તમારી દીકરી મારી દીકરી માટે તમારે પુત્ર કેટલો? અરે પઢિયા રાજા, મારે લાસા લક્ષ્મી અને સગુણા તણ મારે દીકરી મારે પુત્ર એક નથી પઢિયા રાજા. અરે રાજા, જો મને ખબર હોત કે તમારે કઈ પુત્ર નથી તો મારા પુત્ર પ્રતાપનો સમ્રાટ રહેવા નોત માટે સાસુ તમારે ઘરે પુત્રનો જન્મ ન થાય તમારા પ્રિયકરના ફાધરમાં. અરે હા સુખી, હા સ્વામી, તમારા કેવા પ્રમાણે મેં સગુણાને સાસરે વળાવી દીધી છે સખી. તો મને હાથ જંગલમાં જવાની રજા આપો. હા સ્વામીનાથ, હવે ખુશીથી તેના વનમાં પધારો.
યાદે માતા નામ ગોતો સતી મારા સમાને સો હોરી તલવાર પર દાન તમને એવી અજમલ રાજાને વેળા પડી રેલો એવા મેણા ના મારેલા અજમલ ચાલિયા જંગલ મેણા ના મારેલા અજમલ શું કે આપણે ગોરદાદાના પૈસાનું કીધું હતું બરાબર એવા વૈશ્રામભાઈ સોલંકી એમના તરફથી 1001 રૂપિયા છે એમને જબરજસ્ત આવડા ગગડાટથી વધાવો બરાબર અને કુલ ટોટલ ગોરદાદાના પૈસાના કેટલા ખબર છે 4300 રૂપિયા કુલ ટોટલ 4300 રૂપિયા સાહેબ મને ધણીને ત્રણથી મારા 12 બીજના ધણી પાસે માગ્યું એટલે સાહેબ આપે ને આપે એકદમ જબરજસ્ત તાવના ગગડાટથી વધાવો મારા બાપ 4300 રૂપિયા ગોરદાદાને આવ્યા હે આવતા રહ્યો
શિવ મંદિર ઘણા રે જંગલ ફરી રે અરે હા સામે દાદા દેખાય છે દાદા છે ને મંદિર છે ને પૂજારી છે તો લાવ પૂજારી ભાઈને પૂછે જવું આ મંદિર છે અરે પૂજારી ભાઈ હો તારે કોણ આવ્યું હા મંદિર છે આનું છે પથ્થરનું અરે પૂજારી ભાઈ પથ્થરનો છે મને પણ દેખાય છે પણ કરા પ્રભુનો વાત છે અંદર શંકર ભગવાન મારે એનું તપ કરવું છે સ્નાન કરીને આયા અરે પૂજારી ઘણા સમયથી જંગલમાં ભરતું હતું પીવા પાણી નથી તો સ્નાન ક્યાંથી કર્યું મંદિરની પાછળ ગંગામાં ચાલુ થતો મેઘ ખળખળેથી ગંગાએ મૈત્રી કરે અપરાધા તમે ધીમે ધીમે હાલો ગંગા હે મૈયા રે હે મૈયા કરે અપરાધા અરે પૂજારી ભાઈ હા હું સ્નાન કરી આવ્યો બેસી જાઓ